છેલ્લા 8 દિવસથી બોડેલી પંથકમાં હાહાકાર મચાવનારો દીપડો આખરે આવી ગયો સકંજામાં। 10 ગામના લોકોને મોટી રાહત મળી। બોડેલી પંથકમાં ખૂંખાર દીપડાએ એટલી હદે દહેશત ફેલાવી છે કે લોકો રીતસરના ફફડી રહ્યા હતા। જોકે વન વિભાગની ભારે જહેમત બાદ 8 દિવસે આદમખોર દીપડો આવી ગયો સકંજામાં। માનવભક્ષી દીપડો થોડા દિવસ પહેલા જ 2 બાળકો ઉઠાવી ગયો હતો। મુલદર ધોરીવાવ ગામના 2 બાળકોના દીપડાએ ભોગ લીધા બાદ હવે દીપડાએ ટોકરવા ગામે દેખા દીધી હતી। આ પંથકમાં સતત 8મા દિવસે દીપડાનો આતંક યથાવત હતો। દીપડાને પકડવા માટે તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થતા વન વિભાગ હરકતમાં આવ્યું। વન વિભાગે અલગ અલગ ટીમો બનાવીને દીપડાને સકંજામાં લેવા ગામડા ખૂંદી નાખ્યા। દીપડાને ઝડપી પાડવા 11 જેટલા ઓટોમેટિક પાંજરા મૂકવામાં આવ્યા હતા। આ ઉપરાંત 7 ટ્રેપ કેમેરા અને ડ્રોનથી સતત નજર રખાઈ રહી હતી। વન વિભાગના 136 જેટલા કર્મચારીઓ દીપડાને પકડી પાડવા કામે લાગ્યા અને આખરે ડરામણો દીપડો પકડાઈ ગયો। દીપડાના આતંકથી બોડેલીના 10 જેટલા ગામોમાં ભયનો માહોલ ફેલાયો હતો। છોટાઉદેપુર, જંબુગામ, ચાચક, મુલદર, સિમલિયા, ધોળીવાવ, ટીંબી, ટોકરવા વગેરે વિસ્તારમાં દીપડાની અવરજવર હોવાથી ત્યાં પાંજરા મુકાયા હતા। બોડેલી પંથકમાં દીપડાની દહેશતથી લોકો થથરી રહ્યા હતા। લોકો બાળકોને શાળાએ મોકલવાનું પણ ટાળી રહ્યા છે। વારંવાર દીપડાના આટાફેરા અને 2 બાળકોને ફાડી ખાધા બાદ છોટાઉદેપુરના બોડેલી પંથકના લોકો થરથર કાંપી રહ્યા છે। છેલ્લા 7 દિવસથી વન વિભાગની ટીમે દીપડાને શોધવામાં લાગી છે। બોડેલી તાલુકાના 7 જેટલા ગામોમાં આદમખોર દીપડાના ડરને લઈ લોકોમાં ભયનો માહોલ છે। ડરામણા દીપડાના ડરથી ખેડૂતો ખેતર જવાનું ટાળી રહ્યા છે। લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। ડરનો માહોલ એટલી હદે કે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા પણ ડરે છે। ખેતરના પાક તૈયાર થવાના આરે છે, પણ ડરના માર્યા ખેડૂતો પાણી વાળવા જઈ શકતા નથી। લોકોને ઘરની બહાર બાંધેલા પશુના રક્ષણ માટે રાત્રિના ઉજાગરા કરી રહ્યા છે। આદમખોર દીપડાના ડરને કારણે અહીંના સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ખાસ કરીને દીપડો બાળકોને નિશાન બનાવતો હોવાથી વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો। બાળકોને તેમના વાલી એકલા છોડવા તૈયાર નથી। કેટલાક વાલીઓએ પોતાના બાળકોને શાળાએ પણ મોકલવાનું બંધ કરી દીધું છે, જેના કારણે કેટલાક ગામોની શાળામાં બાળકોની પાંખી હાજરી જોવા મળી। બાળકો પણ દીપડાના આતંકથી ડરી રહ્યા છે। સ્થિતિ એવી છે કે બાળકો સ્કૂલમાંથી છૂટે ત્યારે તેમના ઘર સુધી પ્રિન્સિપાલ મૂકવા જાય છે। બીજી તરફ વન વિભાગ ખૂંખાર દીપડાને પકડવા આકાશ પાતાળ એક કરી રહ્યું છે।